જો મિત્રો છત્રી કારખાનાની અંદર કેવી રીતે બને એના વિડીયો આજે આપણે જોશું. સૌપ્રથમ જે છે આ પ્રમાણનું કાપડ હોય છે, જે પ્રમાણની રંગની છત્રી બનાવવાની હોય તે પ્રમાણનું કાપડ જે છે એ આ પ્રમાણે ફિટિંગ કરતા હોય છે, એની માપ સાઇઝ પહેલાં લેતા હોય છે અને ત્યાર પછી માપ સાઇઝ લઈ અને આ પ્રમાણેની ઇસ્ત્રી કરી દેશે. મતલબ કે એક પણ જે ગણ જે આવતી હોય તો એ કમ્પ્લીટ કરશે અને ત્યાર પછી માપ સાઇઝ લઈ અને કટર મશીનથી કાપી નાખશે અને કટર મશીનથી કાપી અને તમામ જે કાપડ હોય તો એ અલગ જગ્યાએ પાછું ફેરવી નાખશે અને ત્યાર પછી ફરી એક વખત આ પ્રમાણે આખી લાઈન લાંબી કરી દેશે. અહીંથી આ પ્રમાણે કટિંગ કરી નાખશે. જો એની સાઇઝ કેવી રીતના હોય છે મિત્રો, સિમ્પલ રીતે આ પ્રમાણે કટિંગ કરતા હોય છે. ત્રિકોણ આકાર છે તો એની કમ્પ્લીટ સાઇઝ એ છત્રીનું કાપડ બની ગયું છે એમ સમજો તો ચાલે. અને ત્યાર પછી સિલાઈ અલગથી કરવાની હોય છે અને સિલાઈ મશીનમાં આ પ્રમાણે સિલાઈ ભરી અને તે પછી જે સળીઓ ફિટ કરવા માટે આ પ્રમાણે પહેલાં તો સળીઓને એક તાર વડે જોડી દેશે. એનો સળીઓ જે હોય તો એને પણ જોડી દેશે. આ પ્રમાણે સ્પ્રિંગ ફિટ કરી દેશે અને આ પ્રમાણે મશીનવાળા સળીઓ જે છે કમ્પ્લીટ કરશે પહેલાં તો. હવે પછી કાપડ ફિટ કરશે. સોય વડે આ પ્રમાણે સાંધી દેશે અને ત્યાર પછી ટાંકા મારી દેશે. તો આ પ્રમાણે સિમ્પલ રીતે છત્રી બનતી હોય. આપણે એવી રીતે લાગતું હોય કે ભાઈ છત્રી કેવી રીતે બનતી. આ પ્રમાણે જે એના પાછળના જે કવર હોય છે, હેન્ડલ હોય છે તો એ ફિટ કરતા હોય છે અને બિલકુલ સરળતાથી છત્રી બની ગઈ. તમે જોઈ શકો છો મિત્રો, બહુ જબરજસ્ત ઓટોમેટિક છત્રી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો.